ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહ્યો. આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે મારા વાલા પૂછાવાના છે આજમાં મુહૂર્ત, બોલે તો શ્રીમતના મુહૂર્ત. શ્રીમત કહેવાય કે શ્રીમત એ ખબર નથી. અમારી ભાષામાં અમે તો છે ને આઈલું હું મતલબમાં કેમ બોલતો હોય કે શ્રીમત નહીં કહેતો, હું એમ કહું શ્રીમત. શ્રીમત તો મારા મોટા ભાઈના ઘરે શ્રીમત છે, તો ના પૂછવાનું છે મુહૂર્ત. ગોરદાદા આવશે 10 વાગે, 10ની બદલે આગળ 10:30 થઈ જશે. ગોરદાદા આવે ને તેવા હું ના જાઉં, હજી આવ્યા નથી. અને કન્ટિન્યુ શું કહેવાય ખબર છે? કાંઈ નહીં, શ્રીમત કે શ્રીમત શું કહેવાય કમેન્ટમાં કહેજો, મજા આવે તો. નકર બાકી આપણે ઓલી ચેનલ નાની છે ને એમ આપણે વિડીયો મેકેલ હતો, ફેસ રિવેલ કેમ માણાનું કરીએ એમ અમે કોનું શ્રીમત છે એમ ફેસ રિવેલની ઘોડે અમે શ્રીમત રિવાઇલ કરી લીધું. બોલો મિત્રો, શ્રીમત રિવાઇલ કર્યું તો તમને ટૂંક સમયમાં જાણવાનું જોવા મળી જાય. આજના બ્લોગની અંદર એ જણાવી દેવાનું રહે તમને. અમારે હું જણાવી દેવાનું રહે કહું, ઉભા રહેજો મિત્રો. કન્ટિન્યુ શ્રીમત કઈ તારીખે કયા દીએ છે એ જણાવવાનું છે. તો ચોક્કસ નજીકના માણા હોય બધા પોગી જજો ગાઈસ. કન્ટિન્યુ ફેમિલી, ચાલો ગાઈસ, ગોરદાદા આવી જેવું જણાઈ રહ્યું છે, તો હું જાઉં છું લાલજીભાઈના ઘરે અને તમને બતાડું. મુહૂર્ત પૂછાવાને કહેવાય જોવરાવાને? હે બા, મુહૂર્ત જોવરાવાને કહેવાય પૂછવાને બે કહેવાય ને? તો એ પૂછવાના અને જોવાના છે ને કેમ બોય દેખાડી. ગોરદાદા આવી ગયેલા હે. સીતારામ ગોરદાદા. જય ભોળાનાથ, જય માતાજી. હા, ઓલો નહીં પધારા, તૈયાર હાલે છે ગાઈસ. સીતારામ બોલુભાઈ. ગોરદાદા કામ ન કરે ને એથી વધારે મારું બોલુભાઈ કામ કરે છે. ગાડીમાં ગમે તેવા ખોટકા હોય ને એની પાસે જાવ કા, બરાબર ને? ફેમિલી આગળ ગોરદાદા એકલા હતા, સમજો ઘણા બધા આવી ગયા છે. આ બધું ભીમા ખાન, કાનજીબેન, શામજીબેન, ઈશ્વરભાઈ, મારા બાવલા પણ બેઠા, વિજયભાઈ, બોલુભાઈ, લાલજીભાઈ, બધા બેસી ગયા છે. અને હવે ઘડી ગુણ્યા બેસી જાવ, નકર કોઈ કંઈક ઊભો બાટા મારે. શ્રી શારદાય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કામદેવતાય નમઃ. સર્વોચ્ચ બુકમાલાયક બિરાજમાન મકવાણા શ્રી 5 મકવાણા ભીમજીભાઈ, હરિભાઈ, તે સાત સર્વોને અને તેના પરિવારને રત્નેશ્વર દાદા સદા માટે સુખી રાખે. હેતાન શ્રીકામ દિયાળ થે લખીતન શાખે સોહાણ, શ્રીપાદ સોહાણ, લાલજીભાઈ, અભલભાઈના રાજા કરીને રામ રામ વાંચજો. સહજ ખુશાલી સાથ જણાવવાનું કે જમણી 2, એક લાલ દોરિયાની હાશી, એક ધોળી ખોટી, કાપડું ધોળું 1, ઝીમી 1 અને સુંદરી 1. અસ્તુ. વાહ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. લાઈક કરી દેજો મિત્રો, મારા વાલા મજા આવી ને તો. ફેમિલી, નાના છોકરા નાના બાવલાનું ચાંદલા કરવાનું શરૂ કરી દીધું છે. એ થાળી પકડી દે ને તો મેક્સીની બધા આગળ રહેજો. કઈ સમય બરાબર ને? નાળિયેર લઈને ભાગે એમ છે. લીધો લાલજીભાઈ નવા ઘરના નવા છોકરા, 1, 2, 3 ને 4 છોકરાઓ, ભાઈ ઘણાની કોમેન્ટ હતી એટલે કીધું. અને હજી તમને એ વગીના 3 છે એમાં એક છોકરાને તો શ્રીમત આવી ગયું. બોલે જો હજી તો પછી જય ભોળાનાથ, ભોળાનાથ જય ભોળાનાથ કીધું ને મને ભોળાનાથ કહેવાય. મેં કીધું ભલે બે જેમ કહેવાનું હતું તો ભોળાનાથ. એવું છે ને? ઓકે. હા યાર, બરોબર. કામ થઈ ગયું છે કમ્પ્લીટ. મુહૂર્ત જોવરાવાના અથવા પૂછાવાના બધું એ રેડી. અને હવે ગોરદાદા ઘડી થાય ને ત્યાં રજા લે પણ ચા પીવા વાટે બેઠા. એમ જ તેને ગોરદાદા. ઓકે ફેમિલી, હવે છે ને કાજે લઈ આમ જોડે. હાલો લઈ હો. છે ને મિત્રો, હવે અત્યારે કામ પૂરું થઈ ગયું. અહીંયા રાઘવત આવી ગયા તો પછી ગોરદાદા હકલી લીધું. યુવા એ આવ્યા આપણા. બોલો, આ ઘરના ઘરે તમે એનો અત્યાર સુધી આવો તો કરજો. હું પછી બીજે જાવ ને હું એમ કહેતો, બરાબર ને ભાઈ? તો સાપી લઈ તમારો વિડીયો ઉતાર. ઓકે હાલો ભાઈ.
કેમ પણ બેઠા એના બાપ મરી ગયો હોય, બાપે નો હોય, કોઈ એના છોકરા પડી જાય, એના મા અને બાપ બેય મરી ગયા. હાલો એના મિત્રો છોકરા ફોન પાસે પડી લીધો જાય. એમ કહેતો અહીંયા બરોબર હવે બરોબર હાલો કેવલભાઈ તો કેમ પણ અહીંયા અરે વાહ ગાઈસ તમે છે ને, લાગી બરમાં મજા ન આવે તમે નો કાંઈ કરી શકો, તમે એને નો વર્તન કરી શકો. તમારે કેમ વર્તવું, શું કરવું એ તમને કનું જ્ઞાન હોવું જોઈએ. એ મને સમજાવ્યો. નેન્સી બેન છે ગાઈસ હવે મારી સામે, થોડી મારી વાતો સામે નહીં શરૂ આવે. છે ફેમિલી ગાઈસ હું નાલી થોડા થોડા આજે વિડીયો ઉતારતો હતા હું કેવલ આવતા હે ને તા તો યાર અહીં આનંદભાઈ નો મારા ભાઈએ હાથ કર્યો ને આનંદભાઈએ ફોન કર્યો ને થોડા થોડા આવ્યો તો એ બળી ગયું કેબિલેઝર આવે ને ડબલનું એટલે કે મોટા ફ્રીજનું મોટું કેબિલેઝર આવે એ બળી ગયું ધવડાને ગોટા ગોટાને ગોળા ગોળા લેટ છે ને ફૂલ આવી ગઈ ડીમ લેટમાં અમે રાખેલું હતું ફૂલ લેટમાં ફ્રીજ ઉપર છે ને હવાડાના ગોટા ગોટા ફડાઈ જોડે ફોડી નાખ્યું ફડાઈ ફૂટી ગયા ટંટણિયા હા યા એવું છું યા પેલા તો હું કરો તો ટંટણિયા કોને બનાવી ઓકે ગાઈસ એટલે હારી લાગી તે મેં બે કપડી પીધી એમ કે ને અને જેને ઊંઘ ચડી ગઈ સૂરજ જલ્દી આલો એટલે શ્રીમતના મુહૂર્ત જોવાઈ જાય અને પૂછાવાઈ જાય એવી રીતનું હતું પછી આવતા રવિવારે શ્રીમત છે પગી દો પછી હવે અમારે કામ કરવાનું છે કે વરસાદ હમણાંથી આવતો નહોતો ઘણા સમયથી એટલે કે 3 થી 4 હમણાંથી અથાવત કન્ટિન્યુ આવી ગયો અને હજી પણ આવતો રહે તો આપણે હવે ડોડા લાવેલા હતા એક વખત બિયારણમાં ડોડા એટલે કે મકાઈ તો એ છે ને સોંપી દેવાની છે એટલે સોડી જાદી વધે અને સોડી જાદી ઉગે તો અમારે ભેંસને અને મંગુડીને નીરવા માટેથી ડોડા સોંપવા આવ્યા અમે મકાઈ સોંપવા આવ્યા આનંદભાઈ બરાબર ને ચાલો હા આમ કર્યું ને તો અહીંથી ઢેરગોળી નીકળીને વહી ગઈ લે બોલો મારા પગ ઉપરથી નાખી આમાં કંઈક ગળી ગઈ ઓય બાપા હમણાં કાજલ આવી છે પણ હું આનંદભાઈ ડોડા સોંપવા મળી આમાં ચાલો ફટાફટ સોંપી દઈ દિવ્યા ટુ સોળી અને માંડવી આવી રીતની છે ભાઈ તો કાંઈ વિધું નથી બહુ આપણું કામકાજ આવી રીતનું ધીમે ધીમે છે બાકી આ માંડવી છે ને આમ ખાલા છે ને ભળી જવાથી આ સોડ ઓછા આવો આ બધી થઈ જવી એની બદલે આમ તો બધી બીડી જેવી ઠૂંસા જેવી ભાવ ઝીણી ઝીણી છે આનંદભાઈ નાની બહુ હા હજી મોટી થાય થાય કાંઈ વાંધો નહીં ચાલો તો સોંપવા મળી જાય એટલે છે ને આવી રીતનું સોંપા મકાઈ ડોડા આનંદભાઈ સોંપતા હોય ને બુરતા શું કરવાનું ખબર છે આ પડખે સોળી રાવા દેવાની આ પડખે સોળી રાવા દેવાની આ પડખે ઓઇલ રાવા દેવાની આ પડખે ઓઇલ રાવા દેવાની આ વેસ્ટલી વેલ છે એમાં માઇન્ડ જો આમ ખાલા હોય ને ના ખાડા કરીને આવી રીતના કેટલા નાખો ભાઈ નાખો હાલો તો આમ એ જો આમ 2 દાણા નાખી દેવાના અને બુરી દે પછી અહીંયા 2 નાખીએ પછી પાછા બુર દે અહીંયા 2 નાખીએ પાછા બુર દે એવી રીતે 2 દાણા નાખતા રહી અને બુરતા રહી તો આમ એટલે 47 સબ્દીને સોંપાઈ રહી તો ઉગતું થઈ જાય બરાબર કાજલ આવી જઈ પણ એ મેં કીધું તું નેદો એ તો નેદો મળી ડારે બરાબર જાય મુની જો એ દેખ ગાઈસ તો કાંઈ વાંધો નહીં નેદવાનું શરૂ છે અને ફટાફટ આપણે ખાડા કરવાની આનંદ થાય આંબી જગા એટલે અમારે છે ને દરિયામાં જવાનું છેલ્લું હતું કે દરિયામાં જવાનું છેલ્લું હતું ખેતરમાં ત્યાં નેતથી છે ને લેતા આવ્યો ને હું ડોડા ને સોંપતો લેતા વહી આવ્યો અને આનંદભાઈને કીધું તમે નેદવા મળો તો અમે 2 આવ્યા ઘરે તે અમે છે ને આ કેબિલેઝર બળી ગયું એ હતી મેં કીધું હવે જોઈ કેટલું બળ્યું એમ આ ગરમ છે હજી અને ખોયલું તો આમ જુઓ ખોયલું થયું ખબર પડી મિત્રો આ તો બધું હળગી ગયું મારા કલે દાવ આમ જુઓ કોયલે બળી ગઈ આ સરખી બળી ગઈ આ પડકે બધું ઓગળી ગયું આમ જુઓ હવે અમારો પંખો ફૂલ નહીં ફરે એટલે હવે છોકરા શીખે નહીં હુવે અને લેટ તો કઈ શીખે હોય જ નહીં એ તો આપણને બધાને ખબર જ છે એવું બધું છે કાંઈ વાંધો નહીં પકડી ગયું અને અડાઈ એમ નથી તો હવે મેં કારીગરને ફોન કર્યો હતી કે તો ભાઈ છે નહીં કે બળી જોઈએ તો ખર્ચો કરાવતા ને તો નવું લઈ લેતા કે બોલો મેં કીધું અમારે તો ઉપડી જેટલું રૂકે એટલે લઈ લઈ મેં કીધું બાકી એ વાત હાસી એની વાત હાસી મારે માનવી કે મારી વાત મારે હાસી માની અને આમ જુઓ ફેમિલી ધવાડા કેટલા કાઢ્યા છે એમાં એમ હતું કે લેટમાં પોડ હતો ને ત્યાં ફ્રીજ અમે શરૂ કર્યું ડાયરેક્ટમાં પણ થતું નહોતું મેં આનો પાવર આપીને ફ્રીજ શરૂ કર્યું અને પછી અમે લાલજીભાઈને ઘરે મુહૂર્ત પૂછવા નતા તો ના ગયા તો મુહૂર્ત ના તો શ્રીમતનું વાત હતી શ્રીમતનું તો વ્યવસ્થિત થઈ ગયો રવિવારનું તો આનો સ્વૈત્રા કરી લેખા સ્વૈત્રા એટલે કે ફૂલ લેટ આવી ગઈ કે આ ગળાપા ખાઈ ગયો કા ફરીશ નો ઉપડે ગલેપ નો ઉપડે એવી લેટ 15 દી ઉપર થઈ જાય તે તો એવી લેટ અને આવી તી આજમાં પાછી હરખી હાવ ફૂલ આવી જાય આના સહેલા નહીં પણ સ્વૈત્રા ફોફા કાઢ લેખા ગાઈસ ફોફા કાઢ લેખા ને ફૂલ ગરમ થઈ ગયું ને તો આ બધું હજી ગરમ સમજા મોટા કોયલ પડી ગયું કોયલ તો બહુ થઈ ગયું કોયલનું પત્ર બહુ થઈ ગયું
તો કાંઈ વાંધો નહીં. હવે હું આને કાં હવે સારું કરાવો તો હવે નહીં સારું થાય જ નહીં. હવે નવું લેવું જોઈએ તો જે થાય સાચી વાત છે. હવે મોબાઈલ નવું લેવા કેમ જવું, શું કરવું અત્યારે ખિસ્સામાં 5 રૂપિયા તૈયાર ગોદાદાને સાંજલો કરવાનું આપી દીધા. જય માતાજી મેં કીધું. તો ફેમિલી હું છે ને મેલડીમાના મંદિરે પગી ગયો, બધા દર્શન કરી લેતો મારા વાળા. બાકી બહુ બાટીની ધબધબાટી. હવે હું છે જાઉં છું કરસાલતા, વરસાદના સાટા શરૂ થઈ ગયા તમને દેખાતા. તમારે આવવું હોય તો મારે આવું બાબા તમે એમની ફેલે તો બીજા માણસ જાય આ વિડિયો મેં કેવો YouTube માં મુકો તો જોયો. કા પાડી એન્ટી પાડી ને પડતો તમે એને કહી દઉં તો કહી દઉં મુકો તો થઈ ગયો ઈ જોહે તી જોવે છે ઈ. ભલે તો નહીં તો કાંઈ વાંધો નહીં. સગન ભાઈ તમારી પાસે હું આવું છું. હું લેવા આવવાનું છે મારે એમની ફેલે એને આપી દે એમ્પ્લીફાયર આપી દેજો એમ કે છે રાખો તો એમ્પ્લીફાયર આપી દેજો. પૈસા આપણો લઈ પૈસા ગયો આપણા પાસે હતી હા પૂરો લઈ ગયેલો છે એટલે ભાઈ. બાકી તો કઈ છે નહીં. પણ આવું બધું આપણે ન કહેવાય વિડીયોમાં. પણ આ તો કોઈ તમારે કોઈને ખોટું નહીં લાગવાનું. બીજાને માથે કઈ વઢવાનું નહીં હો. રાગવા હતા એને તમારા છોકરા થઈ ગઈ, ઈ છોકરાનો છોકરો છે છોકરાનો છોકરો છે તો એને તો કઈ જ હતી અને મસ્તી કરતા હોય એટલે કઈ સગન છોકરો આ આપણો છોકરાનો છોકરો. હા તો પછી તો કઈ નહીં તો હું કરીએ. પણ કઈ નહીં ચાલો તો હું જો આ ઓલું નાખ્યું કેબિલેટર આમાં બાબાને મનાવતો પણ મહિના નહીં. હવે હું જાઉં તો એનું એક કેબિલેટર એનું એમ્પ્લીફાયર લેતા આવું ને હું લેતા આવું. હા કહેવાનું નામે કેબિલેટર કેપ્ટન નું કામ થઈ બોલી બોલે બોલે આવો કેબિલેટર છે સાચી જેવા નહીં મોટું ન આવે આપણે પાસે નવું લીધા એ નહીં ઇન્વર્ટર નહીં કેબિલેટર. એટલે ગાઈસ મશીન ઉપડી ગયું આવી પાતળી કેડીમાં. એટલે એક આવી કેડીમાં એક ગાડી આવતી ભાઈ આગળ ઓય મારા બાપ વેગ્યા બ્રેક મારી મેં એને વેગ્યા મારી આગળ ગડીદાર તળાવમાં બે. હા સડી ગયું હાવ મશીન ધક ધક થઈ ગયું. કેમ ખબર વેગ્યા વેગ હાસું હશે એટલે વેગ્યા વેગ એટલે હાવ વેગ્યા વેગ પૈસા બોલો એક ઓય બાપા આવું તો મારી લાઈફની અંદર આવું પહેલી વાર થયું યાર. ગાડી એકે પડી નહીં ને એકે ટસે ઓય બાપા બોડી બધું સોરી લીધું. એકે વખત પડી નહીં અને ઓલે પડી નહીં બે માં કે પીડાય નહીં યાર. અને ગાડી થાય અપટાણી નહીં એમને બેયને ઓ એટલે ભાઈ વટી ગયો બેયને હાવ કટોકટીમાં હોય મારા બાપ. લાઈફની અંદર પહેલી વાર થયું યાર. મારું મશીન ફાટો થઈ ગયો એટલો ધક 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 એમ થઈ ગયું. પણ માતાજીને દયા. બાકી વાંકમાં લઈ એ ભાઈ આવતા બહુ આવતા. હું તો છે ને 20 જતો હો અને એ ભાઈ છે ને 30 આવતા ઢાળમાં. અને વન મેં નહોતો મારેલો ને એને નહોતો મારેલો. હજી એક ગાડી આવશે પણ એ તો કાનજીભાઈની એ તો વન મારે છે એટલે વાંધો નહીં. હવે ચાલો ગાઈસ તો હા સાઈડમાં હો નકર આગળ ગાડી એક ગઈ ને ઘમઘમાટી અફડાઈ જતો. હવે તો મને બીક લાગે યાર. એટલે હું છે ને વિનોદભાઈની દુકાને પી ગયો. તાર વરસાદ બહાટીને ધબધબાટી બોલે. કામ વિનોદભાઈ બોલે ને હા હોય એમ કીજો નહીં હોતો તું આ સાટા આવે ફેમિલી આમ જોવો તો તમને દેખાતું હોય તો કોકને આમાં કાં દેખાડું બોલા પણ દેખાડીએ આપણે આમ જોવો આ સાટા આવે યાર. એમની આ સાટા ક્યાં ગામના અહીંયા દિયાળ ગામના સાટા અને અહીં તો વાદળો આઘું છે. એ તો આવશે ને તુલસીભાઈ બે લાટ આવવાનું છે કે હે પાકો આવે તો તાર નું આવે તો આજ વિનાનો વારો. હા ખોટી આ ગઈ અમારી કઈ પીડી અહીં તો 15 તારીખે મેં શરૂ થવા નતો એની બદલે અમે પેલા કીધું અહીં તો 14 થી તોય આવે ભાઈ અમે કીધેલું તો આવશે. બાકી મોટા હવામાન વાળા શું કીધું 15 તારીખે આવશે. પણ આમ જો ગાઈસ મેં વધારું થઈ ગયું ને ગાઈસ વાહ. પણ હવે હું હલવાનો અહીંયા ઊભો વરસાદ રહે પીવા જાય કરશા. વરસાદ રીજો અને અમે છે ને વિનોદભાઈ દુકાન ઉભા રહ્યા ને મારા ગોધા કાકા આવી જતા અને હવે એને આગળ જાઉં છું. હું આવ્યો હતા એ કે ટેબ્લેટ પકડી ગયું રિપેરિંગ કરાવવા તો હાલો મેં કીધું કારીગરને હારી જાય કે વાંધો ન ને બરોબર ને. તો ચાલો ગાઈસ જઈએ ને કરશા જઈને પેલાથી વધારાની તો જલ્દી જઈ કરશા. તો ફેમિલી ગાઈસ પોગી જશે એમ અહીંયા કરશા અને છે ને અહીંયા આવ્યા ને તા મનુભાઈ આવી જાય બોલો આવડા લિફ્ટ થી અહીંયા પોગી જાય ભાઈ અને આવડા વાહ અને છે ને આવડા બે ભાઈ છે. આ મોટા ભાઈ અને આ નાના ભાઈ એમ જ છે ને. આ મોટો ભાઈ ઈ નાનો એ લે મને એમ લાગે કે આ એમ લાગે ને થોબો અને રાજુ થોબો અને રાજુ મોટા ભાઈ નાનો ભાઈ હા યા અને છે ને ફેમિલી હવે આમ જો આ તો છે ને હાવ હાલે એમ જ નથી ગાઈસ. હાવે હાવ પૂરું હવે છે ને નવું કંઈક દેશી જુગાડ કરે અને પછી લેતા થઈ અને કપડા બપડા બધું મળે છે અહીંયા જેને લેવું અને આવું ને છૂટી જુઓ ગાઈસ મળે ને. અને હજી તમને ઉભા રહો એ તો મળે છે કપડા સિલાઈ નું કરે સિલાઈ કામ શરૂ છે તારે આઈડી થયો એવું છે કાંઈ વાંધો નહીં હાલો. અને હું તમને છે ને બોર્ડ દેખાડી દઉં તમારે આવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું. આ બાજુથી આ છે ને સડક બાજુ છે હોય અને આ બાજુ ગામ છે. પછી અહીંયા છે બળિયું પછી આ છે દુકાન
જેને લેવું હોય ગમે તેવા એની ટાઈમ જે વસ્તુ ઇલેક્ટ્રિક હતી તો એને કપડાં ધોતા તો એને સીવરા હોય તો આવી જવાનું. મજા આવી જઈને લઈ લીધો 1700 રૂપિયા નામ લીધું અને ઓલું હતું આપી દીધું. હવે મેં ભેગા થી ઘરે જઈને તમને અપડેટ આપો. ચાલો 2 લેટ લીધી પાછી હો નવીન દેખાડો તમને, તમે લેજો. દુકાન પાછા પૂગી જાય ના પડી ગઈ છોકરીને ઓલા પણ પાયા તો પડી ગઈ અને ગોધા કાકા હતા કે આ મેં કીધું અહીંયા અને ગોધા કાકા વહીએ છે માઇકલ ભારો ને જો ત્યાં વહીએ છે ખુરશી તો બેઠા ત્યાં બાય 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 ટાટા વાહ કોન્ટેક્ટ કર્યો જોરદાર ભાઈ છે પા લે સારું છે ને ભાઈ સારું વાહ મોબાઈલ જલાતા ત્યાં આગળ આવ્યા છે તો સારું બાકી બધું લેતા આવ્યા ને હવે હું છે ને જાવ ડાયરેક્ટ ઘરે. ચાલો ફેમિલી પછી અપડેટ આપી ફેમિલી ગાઈસ હવે છે ને હું એવો કરસલથી ગામમાં ઘરે લેવા છે ને ખેતરમાં ધીમે ધીમે હેલો આવશું ભાઈ. બાકી આ ઊંઘ સડી જાય કાલની ઊંઘ આજ સડી મારી બેટી 2 ને હોય બાપા 7 મિનિટ થઈ ગઈ આગળ 3 વાગી થાય. કાજલ ખેતરમાંથી નેતતી નાલી કેવલ હતો તે નેન્સી બરકીને જતી હતી વહી ગઈ ઘરે અને હું ઉપડું આનંદભાઈ ના છે પાછા મકાઈ બોલે તો ડોડા સોંપવા નથી ને જલ્દી ફટાકે સોંપી દઈ એટલે ઉગતા થાય. બીજું હું ફેમિલી ગાય સમી છે ને સા પાણી પી લીધા. કાજલ આવી ગઈ, કાજલ વહી ગઈ છે આપણે ડારે નેત બધો અહીંયા દે તો અહીંયા દરી બાકી છે વાદળો એવું ખતરનાક. ઓ માય ગોડ. અને ભાઈ પવન એટલે આવવા મળ્યો કામ જો તમને સોળી દેખાડી દો આમ હલ્લી આમ જો દુનિયાનો પવન કાણંદ. અને હવે છે ને ભાઈ હાથ થોડું આવી જશે તો પવન ને વાત બધું આવે એ પહેલા હવે આપણે આ બીજી ચેનલનો વિડીયો શરૂ કરી દઈ એટલે એ જલ્દી થાય પૂરો. ચાલો તો આ વિડીયો આપણે બ્લોગ પૂરો કરીશું. મળશું મસ્તીના નવા બ્લોગમાં. તમારે બધા મિત્રોને જય માતાજી, બાય બાય. લાઈક કરીને કહી દેજો ને, કોમેન્ટ કરીને કહી દેજો શ્રીમતનું કેવું તો રોડો રોકવાનું કામ લાગ્યું ને.